Jai Hind, dear students. How are you all of you? So wish you all are so much great at the home and learn all the things very perfectly. Dear students, આપણી એક્ઝામ નજીક આવી રહી છે અને સર ઘણા બધા ક્વેશ્ચન છે એ અમને અત્યારે ઉદ્ભવી રહ્યા છે. માત્ર 15 દિવસ એક્ઝામને બાકી છે અને કહી શકાય કે પ્રથમ પેપર સર ફિઝિક્સથી શરૂઆત થવા જઈ રહી છે અને ત્યાર પછી વન બાય વન દરેક એક્ઝામની જે પણ બેટા તૈયારી છે આપણે લોકોએ કરવાની હોય છે. સો અહીંયાથી આ લાસ્ટ 15 ડેઝ જો એની અંદર આપણે એક યોગ્ય પ્લાન સાથે આગળ વધીશું તો જરૂરથી કહી શકાય ને કે પોતાના રિઝલ્ટની અંદર આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ છીએ. સો આજે આ જે એક નાનો સેશન આપના માટે અરેન્જ કરવામાં આવ્યો છે એ સેશન આ એક નાનો જે વિડીયો છે એ ખૂબ જરૂરી છે. આ લાસ્ટ 15 દિવસની જે તૈયારી છે એના દ્વારા પરિણામની અંદર ઘણું પોતાને કહેવાય ને કે એક ઇમ્પ્રુવમેન્ટ એક બૂસ્ટ આપવા માટે કેટલીક એવી ચર્ચાઓ આપણે અહીંથી કવર કરીશું. સો વેરી ફર્સ્ટ બેટા સર 15 દિવસ છે. હવે અહીંયાથી જે પ્રશ્ન ઉદ્ભવે ને એમાં આપણને એ થશે કે સર આ 15 દિવસમાં કયા ચેપ્ટરની તૈયારી કેટલી કરવી, કયા ચેપ્ટર માટે તૈયારી કરવા માટે સમય ફાળવીએ છે એ સમયમાં કરવાનું શું છે. સો અહીંયાથી એકદમ સ્વીટ બેટા એકદમ સિમ્પલ વાતો સર તમને જણાવે છે કે સૌથી પહેલાં આપણી પાસે જે અવેલેબલ 15 ડેઝ છે, હા સર, તો એ જે 15 દિવસ છે એમાં આપણે પ્રાયોરિટી ક્યારે આપવાની છે અને કયા સબ્જેક્ટોને આપવાની છે. સો અહીંયાથી આપણે જાણી શકીએ કે માનો સર આપણે અત્યારે 3 સબ્જેક્ટોને પકડીએ છીએ. એક ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, હા, અને ત્યાર પછી ઝૂલોજી બોટની કમ્બાઇન્ડલી આપણે બાયોલોજી બોલીએ છીએ, એઝ વેલ એઝ કોઈક વિદ્યાર્થી માટે મેથ્સ હશે. ઇંગ્લિશ માટે આપણી પાસે પૂરતો સમય પાછળથી રજાઓમાં મળી રહેવાનો છે. કોમ્પ્યુટર પણ એક એવો સબ્જેક્ટ છે જેની તૈયારી તમે જનરલી કરતા હોઈએ છીએ. તો એ 2 સબ્જેક્ટને જો આપણે અત્યારે કંઈક એ પ્રમાણે સમજીએ કે સર હવે અમે એની તૈયારીઓ કરી રાખી છે, એનું મટીરિયલ અમારી પાસે છે અને એના માટે અમે જ્યારે એક્ઝામ આવશે ને એના આગલા દિવસોમાં તૈયારી કમ્પ્લીટ કરી દેશું. તો અત્યારે મેઇનલી ફોકસ કરીશું આપણે આપણા આ 3 સબ્જેક્ટ ઉપર. ચલી, સો વેરી ફર્સ્ટ સર આ 15 દિવસમાં આપણી પાસે જો 3 સબ્જેક્ટોને ડિવાઈડ કરીએ છીએ તો વેરી ફર્સ્ટ સર ફિઝિક્સ માટેની કેટલીક ચર્ચાઓ, રાઈટ, ત્યાર પછી કેમેસ્ટ્રી માટેની ચર્ચાઓ, ઓકે, અને વિદ્યાર્થીઓ માટે કોઈક વિદ્યાર્થી બાયોલોજીમાં હશે, કોઈક વિદ્યાર્થી મેથ્સમાં હશે, ઠીક છે, હા સર. હવે અહીંયાથી સૌથી પહેલું ફિઝિક્સ માટે સર 15 દિવસનો સમય બચ્યો છે. ફિઝિક્સને ક્યાં અને કઈ રીતે સમજવું જોઈએ તો એના માટે એકદમ જોરદાર વાત સર અહીંયાથી તમને જણાવે છે. જો 15 દિવસના 3 એક્ઝેક્ટ ડિવિઝન પાડીએ ને તો આપણી પાસે 5 દિવસનો જે સમય છે એ આપણને છૂટો થઈને મળે છે. હા સર, એમાં કોઈ ના નથી, બટ સર કહે છે કે એ રીતે બી છૂટું નહીં કરતા. અધરવાઇઝ થશે શું કે આજથી સર ફિઝિક્સ કમ્પ્લીટલી ઓફ કરી દીધું, હવે સીધું છેલ્લા 5 દિવસ બાકી હશે ત્યારે કહીને અમે ફિઝિક્સ સમજીશું તો તકલીફ થશે બેટા. એક જે ગેપ છૂટી જાય ને એ રિકવર કરવામાં સમય વધારે જાય. સો સર કહે છે કે ફિઝિક્સ માટે જે અગત્યની વસ્તુ છે કે સર એના 2 માર્ક્સ ક્વેશ્ચન, એના 3 માર્ક્સ ક્વેશ્ચન, એના 4 માર્ક્સ ક્વેશ્ચન ઓલરેડી આ સેશનો જે છે એ તમારા માટે અરેન્જ થઈ ચૂક્યા છે અને એક મહા રિવિઝન જે ચાલી રહ્યું છે એની અંદર આ જ બધી વસ્તુ સબ્જેક્ટ વાઇઝ તમને કરાવવામાં આવે છે. તો 2 માર્ક્સના ક્વેશ્ચન થઈ શકે તમે અટેન્ડ કર્યા હોય, 3 માર્કના ક્વેશ્ચન એઝ વેલ એઝ એ જ રીતે જે 4 માર્કના ક્વેશ્ચન છે એના સેશનો આપના માટે અરેન્જ થઈ ચૂક્યા છે. તો ઇટ્સ મોર બેટર કે જે દિવસે જે સેશનો છે આપણે એને કમ્પ્લીટલી જોઈ લઈએ અને એના દ્વારા એ સબ્જેક્ટનું રિવિઝન છે એ કમ્પ્લીટ કરીએ. તો પહેલાં તો એ વાત થઈ ગઈ કે 3 દિવસ તમારા માટે પ્લાન થઈ ચૂક્યા છે અને એ દિવસ પ્રમાણે તમારા માટે એ રિવિઝન ત્યાં પ્રોવાઈડ થઈ રહ્યા છે. બીજી વસ્તુ સર અહીંયાથી અમે એ પણ જાણીએ છીએ કે જે 4 માર્કના ચેપ્ટરો છે ને એ ખૂબ ઓછા છે અને જો એ ચેપ્ટરની તૈયારી કરી લઈએ નંબર ઓફ ક્વેશ્ચન બી ઓછા છે અને એની પૂછાવાની સંભાવના વધારે છે. તો એ આપણા માટે સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી અને સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ બનવો જોઈએ. અને સેમ ચર્ચા સર કહે છે કે કેમેસ્ટ્રી માટે, ઓકે, સેમ ચર્ચા કેમેસ્ટ્રી માટે એઝ વેલ એઝ સેમ ચર્ચા આપણા માટે કોની છે તો કે બાયોલોજી અને મેથ્સની અંદર. તો પહેલાં તો આ જે પ્લાનિંગ છે એ દરેક વિદ્યાર્થીએ પોતે સમજવાનું છે, પોતે ફોલો કરવાનું છે. હવે જે દિવસો બચ્યા છે અને જે દિવસોની અંદર તમારી પાસે સમય છે તો એ જે છે એને આપણે હવે ડિવાઈડ કરીશું. તો સર કહે છે કે પહેલાં મેઇન જો તમે આ પ્લાનિંગને ફોલો કરો છો તો રિવિઝન તો બધા ચેપ્ટરનું થઈ જવાનું. 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્કના સવાલો છે એ પણ આપણા માટે કવર થવા જઈ રહ્યા છે. તો સર હવે અમારે શું કરવાનું છે તો જો આપણે એક્ઝામ માટે સમજવા સ્ટાર્ટ કરીએ છીએ તો ફિઝિક્સ માટે તમારી પાસે જે લાસ્ટ 4 દિવસ હશે, હા, તે લાસ્ટ 4 ડે તમારે કમ્પ્લીટલી ફિઝિક્સ માટે ફાળવી દેવાના રહેશે બેટા. ત્યાર પછી એની આગળનો જે સમય છે એ કેમેસ્ટ્રી માટે તમે ફાળવી શકો છો.
તો ફોર એક્ઝામ્પલ સર ફિઝિક્સનું પેપર અમારું જે અમે સમજીએ છીએ એ પ્રમાણે 4 દિવસ એટલે લગભગ આપણે એવું સમજવાનું કે 22-23 તારીખથી ફિઝિક્સની અંદર આપણે કમ્પ્લીટલી ઇન્વોલ્વ થઈ જવાનું. ચલો માની લઈએ કે 23 તારીખથી. તો એની આગળનો જે સમય છે, હા, એ સમયની અંદર તમે બાકીનો જે બચેલો સમય હશે એ કેમેસ્ટ્રી સબ્જેક્ટ છે એની તૈયારી માટે કરશો. સો આ લાસ્ટ 4 દિવસની આગળના જે બીજા 4 દિવસ તમારી પાસે હશે, તમે એની અંદર કેમેસ્ટ્રી છે એ પકડી શકો છો. અને અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમયની અંદર ધ બેસ્ટ કે તમે વધારાનો સમય બાયોલોજી મેથ્સની તૈયારી માટે કન્ટિન્યુ કરો. અને બાકીનો જે સમય છે એ બાયોલોજી મેથ્સની તૈયારી માટે કન્ટિન્યુ કરો. સો અહીંયા કહેવાય ને કે એક્ઝામની અગાડી જે સબ્જેક્ટની તૈયારી થવી જોઈએ એ તો તમારી થતી રહેશે. એઝ વેલ એઝ જે રિવિઝન છે કે હા સર જે સમજી ચૂક્યા છે, જે આવડે છે એનું એક રિવિઝન બી અમને યોગ્ય રીતે પ્રોવાઈડ થશે. તો સેમ એ રિવિઝન અહીંયાથી તમારા માટે અવેલેબલ થઈ જાય છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્ર એ વસ્તુ કરી રહ્યા છે. અને બોર્ડની એક્ઝામ પહેલાં 2 માર્ક્સના સવાલ કેવા પૂછાય, કેવી રીતે લખાય, 3 માર્કના સવાલ કેવા પૂછાય, કેવી રીતે લખાય, એના ટ્રીક, તો એ દરેકે દરેક વસ્તુ આપણા માટે જાણી લેવી ખૂબ જરૂરી હોય છે. અને આ બધી વસ્તુ કમ્પ્લીટ કર્યા પછી એક ખૂબ જ ખાસ સલાહ છે જે દરેક વિદ્યાર્થી મિત્ર માટે છે. સો પ્લીઝ બેટા એક વસ્તુ પર હંમેશા ધ્યાન રાખજો. તમે ગમે એટલી તૈયારી કરી લીધી છે, હા સર, તમે ગમે એટલી તૈયારી કરી લીધી છે, ધ મેઇન થિંગ્સ કે તમે પુરવણીની અંદર પરફોર્મ કેવું કરો છો, ઇન ધેટ 2 hours તમે કેટલું એક્ઝિક્યુટ કરી શકો છો એ વધારે અગત્યનું છે. સો ધેટ્સ વાય સર કહે છે કે મિનિમમ, હા, પોતે મિનિમમ તૈયારી કરવાની છે 2 પેપર્સ કે જે તમે પોતે બેસશો, તૈયારી કરશો, પોતાને ચેક કરશો, સેલ્ફ ઇવેલ્યુએટ. બેટા કોઈ ચેક કરે એ અલગ વસ્તુ છે, પોતે જો કે તમે શું કરી શક્યા છો. સો અહીંયાથી સર કહે છે કે મિનિમમ 2 જે પેપર હશે, હા, તો મિનિમમ 2 પેપરને સબ્જેક્ટ વાઇઝ તમારે તૈયાર કરવાના રહેશે, રાઈટ છે. તો 2 પેપર કમ્પ્લીટલી બેસી જવાનું. શું તમે MCQ જે છે હવે એને 1 આવરમાં તૈયાર કરી શકો છો? કમ્પ્લીટલી બધા પૂરા થઈ શકે છે? એ MCQ જોવાની સાથે સાથે જરા એ ચેક કરી લેજો કે OMR સીટ ભરો છો ત્યારે જે રાખવાની કાળજીઓ છે શું એ આપણે ફોલો કરી રહ્યા છે કે બસ હવામાં જતું રહે છે? તો ક્યારેક OMRમાં બી ઘણી બધી ભૂલો થઈ જાય, છેલ્લે જે સમય છે સમય આપણને મળે નહીં અને એ પૂરો થઈ જાય છે. ત્યાર પછી જે પાર્ટ બી છે, તો એ પાર્ટ બીની અંદર હા આપણે ધ્યાન રાખવાનું છે બેટા કે પાર્ટ બીની અંદર તો 2 hours અંદર તમે તમારા 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સના જેટલા બી ક્વેશ્ચન છે એને અટેન્ડ કરી શકો છો કે પછી ક્યાંક કંઈક છૂટી જાય છે. તો એ બધું ખબર ક્યારે પડશે? જ્યારે તમે એ વસ્તુ માટે ત્યાં તૈયારી સ્ટાર્ટ કરી હશે, તમે એ વસ્તુને જોવાનું ચાલુ કર્યું હશે. અને એટલા માટે સર તમને જણાવે છે કે બેટા આ જે પણ કંઈક વસ્તુ છે જે એક્ઝામ પહેલાં જોઈને જવાની છે એની જો તમે 15 દિવસ પહેલાં ફરી પાછી એકવાર નોંધ લઈ લીધી હશે, હા, તો એ તમારા એક્ઝામની અંદર તમને ખૂબ મદદરૂપ થવા જઈ રહી છે, રાઈટ છે. બીજું કે જે એક્ઝામ પેપર છે સાહેબ, 2 પેપરો તૈયાર કરવા જોઈએ તો તમારી પાસે હશે, ઘણા બધા પેપર હશે, તમે આજ સુધી પણ ઘણી બધી એક્ઝામ આપી હશે, છતાં બી હા તમારા માટે બેટા આવા પેપરોનું પણ આયોજન છે. એ આયોજનને પણ તમારે અનુસરવાનું છે કે જેથી તમે પોતે ઘરે આ પ્રકારની વસ્તુઓ પ્રયત્ન કરો છો તો તમે સમય સાથે કઈ રીતે પેપર કમ્પ્લીટ કરવાનું છે એના વિશે પોતાને ટ્રેન કરી શકશો. સર આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જો દુનિયાની અંદર સાંભળવા તો બહુ મળે અને માત્ર સાંભળી લેવાથી જ સફળતા મળી જતી હોય, હા, તો પછી એવરીવન યાર બસ કાનમાં ઇયરફોન નાખીને 24 કલાક ફરતા હતા. તો જે સાંભળ્યું છે ને એ સાંભળ્યું છે 100 વાર સાંભળવાથી સફળતા સુધી નથી પહોંચાતું. જે સાંભળ્યું છે એ 1 વાર સાંભળો અને 100 એવા દ્રઢ નિશ્ચય બેટા તમારા હોવા જોઈએ કે સર કોઈ પણ તકલીફ કેમ નહીં આવી જાય, અમે જે સાંભળ્યું છે એને અનુકરણ કરવા માટે અમે તૈયાર છે, રાઈટ. તો જે ઇમ્પ્રુવમેન્ટ છે એ આપણને જોવા મળશે. તો ધેટ્સ વાય ઘણી બધી વાતો તમે જે સાંભળતા હોય છે, પોતાના દિમાગની અંદર ચાલતી હોય છે, એ બધી વાતો છે. પણ જ્યાં સુધી કોઈ એક સ્ટ્રેટેજીને ફોલો કરવાની શરૂઆત નહીં કરી દેશો ત્યાં સુધી આપણા માટે બેટા જે નાની નાની તકલીફો છે એ આપણને ડેફિનેટલી જોવા મળશે. ઠીક છે? હા, ચલીએ. કોનો કોલ છે બેટા? કોઈનો કોલ નથી, તમે ચિંતા ના કરો. ઠીક છે. તો સર કહે છે કે આ જે વસ્તુ છે એના ઉપર આપણે ધ્યાન રાખીશું કે જેથી ઇન એક્ઝામ પેપર જ્યારે તમે જાઓ છો, ઇન એક્ઝામ હોલ તમે જ્યારે જાઓ છો તો તમને આ બધી વસ્તુનો સ્ટ્રેસ ના હોય, તમે બહુ રિલેક્સ હોય અને તમે જેટલા રિલેક્સ હશો એટલું સારી રીતે પોતાનું પેપર છે એને કન્ટિન્યુ કરી શકશો. સો બસ બેટા એ વસ્તુ પર ધ્યાન રાખજો, રાઈટ છે. હા, અને બસ સર એક જ વાત કરે છે લાસ્ટમાં, પોતે જે મહેનત કરી છે એના ઉપર વિશ્વાસ હોવો એ આવશ્યક વસ્તુ છે. આ વિશ્વાસ એ પોતે તમને એક કોન્ફિડન્સ એ પ્રોવાઈડ કરશે અને એ કોન્ફિડન્સની સાથે સાથે જ્યારે તમે પોતાની એક્ઝામ અટેન્ડ કરશો
તો કહી શકાય અને આપણે શ્યોરિટી બોલ્યા પોતાને એવું ફીલ કરાવી શકીએ કે સર અમે પોતાનું 100% આપીએ છીએ અને એક સારામાં સારું રિઝલ્ટ અચીવ કરી શકીએ છીએ. તો આપ દરેક વિદ્યાર્થી મિત્રને આપની જે આવનાર એક્ઝામ છે એના માટે બેસ્ટ ઓફ લક અને બસ મહેનત પર ભરોસો રાખો, સફળતા સુધી આપણે પહોંચી જઈશું. જય હિન્દ.